વાલા ભક્તજનો, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. શ્રીમદ ભાગવત મહાત્મ્યની અંદર આપણે આગલા વિડીયોમાં જોયેલું કે 14 શ્લોકથી લઈ અને 36 શ્લોક સુધીનું શ્લોક અને એમનું ગુજરાતી. હવે એ વિડીયોને આપણે આગળ વધારતા 37મા શ્લોકથી આપણે શરૂ કરીએ. એવં પશ્યન કલેર દોષાન પર્યટન નવનીમહમ યમુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. આ રીતે કળયુગના દોષો જોતા અને પૃથ્વી પર વિચરતો વિચરતો હું યમુનાજીને તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટમ શ્રૂયતામ તન્મુનીશ્વરા એકા તુ તરુણી તત્ર નિષન્ના ખિન્ન માનસા. હે મુનિવરો, સાંભળો, ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી. વૃદ્ધો દૌ પતિતો પાર્શ્વે નિઃશ્વસંતાવચેતનૌ શુશ્રુષંતી પ્રબોધંતી રૂદતી ચ તયો પુરઃ. તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. તે યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવાના પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી. દશદિક્ષુ નિરક્ષંતી રક્ષિતારમ નિજમ વપુ વિજ્યમાના શતસ્ત્રીભિર બોધ્યમાના મુહુર્મુહુ. તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દશે દિશાઓમાં જોતી હતી. તેની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેનો વીજળો નાખતી હતી અને વારંવાર સમજાવતી હતી. દ્રષ્ટવા દુરાગતઃ સોહમ કૌતુકેન તદંતિકમ મામ દ્રષ્ટવા ચોતિથા બાલા વિહ્વલા ચાબ્રવિદ્વચઃ. દૂરથી આ બધું જોઈ હું કુતૂહલવશ તેની પાસે ગયો. મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈ અને કહેવા લાગી. બાલો વાચ ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથાગહરમ પરમ. તે યુવતી કહેવા લાગી, અરે મહાત્માજી, પળવાર થોભી જાઓ અને મારી ચિંતાને પણ તમે નષ્ટ કરી દો. તમારું દર્શન તો સંસારના બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેનારું છે. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર્ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. તમારા વચનોથી મારા દુઃખની પણ ઠીક ઠીક શાંતિ થશે. મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે. નારદ ઉવાચ કાસી ત્વં કા વિમોચેમાં નાર્યઃ કા પદ્મલોચના વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. નારદજી કહે છે, ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું કે દેવી, તમે કોણ છો? આ બંને પુરુષો તમારા શું થાય? અને તમારી પાસે આ કમલ નયની દેવીઓ કોણ છે? તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો. બાલો વાચ અહમ ભક્તિરીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જર્જરો. યુવતીએ કહ્યું કે મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે. કાળ બળે જ તેઓ આવા જર્જર થઈ ગયા છે. ગંગાધ્યઃ સરિતશ્ચેમા મત્સેવાર્થમ સમાગતા તથાપિ ન ચ મે શ્રેયઃ સેવિતાયા સુરૈરપી. આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત દેવોની સેવા પામવા છતાં મને ક્યાંય સુખ કે શાંતિ નથી. ઇદાનીમ શૃણુમદ વાર્તા સચિત તસ્ત્વં તપોધન વાર્તા મે વિદતાપ્યસ્તિ તામ શ્રુત્વા સુખમાવહ. હે તપોધન, હવે ધ્યાન દે મારો વૃત્તાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, તો પણ તમે તે સાંભળો અને મને શાંતિ આપો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પરંતુ ગુજરાતમાં મને ગઢપણ ઘેરી વળ્યું.
તત્ર ઘોરે કલેર્યોગાત પાખંડે ખંડિતાંગકા દુર્બલાહમ ચિરમ યાતા પુત્રાભ્યામ સહ મંદતામ. ત્યાં ઘોર કળયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગભંગ કરી દીધો. દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાના કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ છું. વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીનેવ સ્વરૂપિણી જાતાહમ યુવતી સમ્યક પ્રેષ્ઠરૂપા તુ સાંપ્રતમ. હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમ સુંદરી સુરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. ઇમો તુ શયિતાવત્ર સુતો મે ક્લિશ્યતઃ શ્રમાત ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા હાર્યા દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવા ઈચ્છું છું. જરઢત્વમ સમાયાતો તેન દુઃખેન દુઃખિતા સાહમ તુ તરુણી કસ્માત સૂતો વૃદ્ધા વિમોકુતઃ. આ બંને ગરઢા થઈ ગયા છે. આ જ દુઃખથી હું દુઃખી છું. હું મા હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્ર હોવા છતાં વૃદ્ધ શા માટે? ત્રયાણામ સહચારિત્વાત દ્વૈપરિત્યમ કુતઃ સ્થિતમ ઘટતે ઝરઠા માતા તરુણો તનયાવિતિ. અમે ત્રણે સાથે જ રહેનારા છીએ, તો પછી આ વિપરીતપણું શા માટે? થવું તો એમ જોઈએ કે માતા ગરઢી હોય અને પુત્રો યુવાન. અતઃ શોચામિ ચાત્માનમ વિસ્મયાવિષ્ટમાનસા વદ યોગ નિધે ધીમન કારણમ ચાત્ર કિમ ભવેત. આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું. આ પરમ બુદ્ધિમાન અને યોગ નિધિ છો. આનું શું કારણ છે? કારણ છે એ બતાવશો. નારદ ઉવાચ જ્ઞાનેન આત્મનિ પશ્યામિ સર્વમેતત્તવાનઘે ન વિષાદ સ્ત્વયા કાર્યો હરિ શમતે કરીષ્યતિ. નારદજીએ કહ્યું કે હે સાધ્વી, હું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં છું. તમારે વિષાદ કરવો જોઈએ નહીં. શ્રી હરિ તમારું કલ્યાણ કરશે. સૂત ઉવાચ ક્ષણમાત્રેણ તજજ્ઞાત્વા વાક્યમૂચે મુનીશ્વર. સૂતજી કહે છે કે મુનિવર નારદજી એક ક્ષણમાં જ તેનું કારણ જોઈ અને કહ્યું. નારદ ઉવાચ શૃણુસ્વાવહિતા બાલે યુગોયમ દારુણ કલી તેન લુપ્તા સદાચારો યોગમાર્ગસ્તપાંસી ચ. હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળયુગ છે, તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે. જના અઘાસુરાયંતે સાઠ્ય દુષ્કર્મકારિણ ઇહ સંતો વિષીદંતી પ્રહ્યશંતી યસાધવ ધત્તે ધૈર્યમ તુયો ધીમાન સ ધીર પંડિતોથવા. લોકો શઠતા અને દુષ્કર્મ કરનારા રહીને અઘાસુર બની રહ્યા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારીને રહે છે તે જ મોટો જ્ઞાની અથવા તો પંડિત છે. અસ્પૃશ્યા નવલોક્યેયમ શેષભાર કરીધરા વર્ષે વર્ષે ક્રમાત જાતા મંગલમ નાપી દ્રશ્યતે. પૃથ્વી ક્રમશઃ પ્રતિવર્ષ શેષજી માટે ભારરૂપ થતી જાય છે. અત્યારે તે સ્પર્શ માત્ર તો શું, જોવા લાયક પણ રહી નથી અને પૃથ્વી પર ક્યાંય મંગળ દેખાતું નથી. નત્વામપી સુતે શાકમ કોપી પશ્યતિ સાંપ્રતમ ઉપેક્ષિતાનુરાગાન ધૈર્યરત્વેન સંસ્થિતા. અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી. વિષયાનુરાગને કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જર બની રહ્યા છો. વૃંદાવનસ્ય સંયોગાત પુનસ્ત્વમ તરુણી નવા ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર્નૃત્યતિ યત્ર ચ. વૃંદાવનના સંયોગથી તમે પુનઃ તરુણી બન્યા છો, તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. અત્રેમો ગ્રાહકા ભાવાન ન જરામપી મુંચત કિંચિદાત્મા સુખે નેહ પ્રસુપ્તિર્મન્યતે નયો. પરંતુ તમારા આ બંને પુત્રોનું અહીં કોઈ ગ્રાહક નથી.
બંને પુત્ર એટલે જ્ઞાન અને વૈરાગ્ય. તેથી તેનું ગળપણ છૂટતું નહીં. અહીં તેમને થોડુંક આત્મસુખ ભગવાનના સ્પર્શથી આવિર્ભૂત આનંદ પ્રાપ્ત થવાના કારણે એ સૂતા જેવા લાગે છે. ભક્તિરુવાચ કથમ પરીક્ષિતા રાજ્યા સ્થાપિતો યહ શુચિ કલિ પ્રવૃતે તુ કલૌ સર્વ સારહ કુત્ર ગતો મહાન. ભક્તિદેવી કહે કે રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો? એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. કરુણા પરેણ હરિણા યધર્મ કથમીક્ષતે ઇમં મે સંશયં છિંધિ ત્વદ્વાચા સુખિતાસ્મ્યહમ. કરુણામય શ્રી હરિ પણ આ અધર્મ શી રીતે જોઈ શકે છે? હે મુનિ, મારો આ સંદેહ દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે. નારદ ઉવાચ યદિ પૃષ્ટસ્ત્વયા બાલે પ્રેમતઃ શ્રવણં કુરુ સર્વં વક્ષ્યામિ તે ભદ્રે કશ્મલમ તે ગમિષ્યતિ. નારદજી કહે કે હે બાલા, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણી, હું બધું તમને બતાવીશ અને તમારા દુઃખનું દૂર કરીશ. યદા મુકુંદો ભગવાન ક્ષ્માં ત્યક્ત્વા સ્વપદં ગતઃ તદ્દિનાત કલિરાયાતઃ સર્વસાધન બાધકઃ. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ ભૂલોક છોડી અને પોતાના પરમધામમાં પધારી ગયા છે, તે દિવસથી જ અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો છે. દ્રષ્ટો દિગ્વિજય રાજ્ઞા દિનવચ્છરણં ગતઃ ન મયા મારણીયોયમ સારંગ ઇવ સારભૂ. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દૃષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ તેમના શરણમાં આવ્યો. ભ્રમર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાત. કારણ કે જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી, તે ફળ કળિયુગમાં શ્રી હરિ કીર્તનથી જ સારીથી સમ્યકપણે મળી જાય છે. એકાકારમ કલિમ દ્રષ્ટવા સારવત્સાર નીરસમ વિષ્ણુરાતઃ સ્થાપિતવાન કલિજાનામ સુખાય ચ. આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દૃષ્ટિએ સારયુક્ત જોઈ તેમને કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને કળિયુગને રહેવા દીધો. કુકર્મા ચરણાત સારહ સર્વતો નિર્ગતો ધુના પદાર્થા સંસ્થિતા ભૂમો બીજહીના સ્તુષા યથા. આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે, તેથી જ બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ્તતો ગતઃ. બ્રાહ્મણો માત્ર અન્ન ધન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે. તેથી જ આ કથાનો સાર ચાલ્યો ગયો છે. અત્યુગ્ર ભૂરિકર્માણો નાસ્તિકા રૌરવા જનાઃ તેપી તિષ્ઠન્તિ તીર્થેષુ તીર્થસારસ્તતો ગતઃ. તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે. તેથી તીર્થનો પ્રભાવ પણ ધીરે ધીરે જતો રહ્યો છે. કામ ક્રોધ મહાલોભ તૃષ્ણા વ્યાકુલ ચેતસઃ તેપી તિષ્ઠન્તિ તપસી તપઃ સારસ્તતો ગતઃ. જેમનું ચિત્ત નિરંતર કામ, ક્રોધ, મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે, તેવા મનુષ્યો પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે. તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે. મનસશ્ચાજયાદ લોભાદ દંભાત પાખંડ સંશ્રયાત શાસ્ત્રાનભ્યસ્યનાશ્ચૈવ ધ્યાનયોગ ફલમ ગતમ. મન પર કાબૂ નહીં હોવાના કારણે તથા લોભ, દંભ અને પાખંડનો આશ્રય લેવાના કારણે જ તેમજ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું પણ ફળ ચાલ્યું ગયું છે. પંડિતાસ્તુ કલત્રેણ રમંતે મહિષા ઇવ
પુત્રસ્યોપાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધને. પંડિતોની દશા એવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ રમણ કરે છે. તેમનામાં સંતાન પેદા કરવાનું જ કૌશલ્ય જોવા મળે છે. મુક્તિ સાધનમાં તેઓ સર્વથા અકુશળ છે. નહીં વૈષ્ણવતા કુત્ર સંપ્રદાય પુરઃસરા એવં પ્રલયતામ પ્રાપ્તો વસ્તુસાર સ્થલે સ્થલે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી. આ રીતે ઠેર ઠેર બધી જ વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે. અયમ તુ યુગધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. આ તો યુગનો સ્વભાવ જ છે, એમાં કોઈનો દોષ નથી. તેથી જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે. સૂત ઉવાચ ઇતિ તદ્વચનમ શ્રુત્વા વિસ્મયં પરમં ગતા ભક્તિરુચે વચો ભૂય શ્રૂયતામ તચ્ચ શૌનક. સૂતજી કહે છે કે હે શૌનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું. તે પછી તેણે જે કંઈ કહ્યું તે તેમ સાંભળો. ભક્તિરુવાચ સુરર્ષે ત્વમ હિ ધન્યોસી મદભાગ્યેન સમાગતઃ સાધુનામ દર્શનમ લોકે સર્વસિદ્ધિકરમ પરમ. હે દેવર્ષિ, તમે ધન્ય છો. મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે. જયતિ જગતિ માયામ યસ્ય કાયાધવસ્તે વચન રચનમેકં કેવલમ ચાકલય્ય ધ્રુવપદમપી યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલકુશલપાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને કયાધુ કુમાર પ્રહલાદે માયા પર વિજય મેળવી લીધો હતો. ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદ મેળવ્યું હતું. તમે સર્વ મંગલમય અને સાક્ષાત શ્રી બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. શ્રીમદ ભાગવતજીનો આ મહાત્મ્યનો પહેલો અધ્યાય અહીંયા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ.